નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરી આજના મુખ્ય સમાચારો પર। માંગરોળ તાલુકાના વાંકલ ખાતે શ્રી વાંકલ સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત શ્રી એનડી દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલ વાંકલ ખાતે NSS 2025-26 વાર્ષિક શિબિર માંગરોળ મામલતદાર હિતેશભાઈ ચાવડાના અધ્યક્ષ સ્થાને ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો। મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યો હતો। માંગરોળ મામલતદાર હિતેશભાઈ ચાવડા તથા પિયુષભાઈ ગામિતે રાષ્ટ્રીય સેવા યોજના વિશે વિસ્તૃત માહિતી વિદ્યાર્થીઓને પૂરી પાડી હતી। તાલુકા પંચાયતના સદસ્ય તૃપ્તિબેન શૈલેષકુમાર મૈસુરિયાએ પ્રવચનમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સેવા યોજનાની સ્થાપના ભારતમાં 24 સપ્ટેમ્બર 1969ના રોજ શરૂ કરવામાં આવી હતી। મહાત્મા ગાંધી જન્મ શતાબ્દી વર્ષ તરીકે ઉજવાયો હતો અને યુવાનોમાં સેવા ભાવના જગાડવા માટે NSSની શરૂઆત કરવામાં આવી હતી। વિદ્યાર્થીઓમાં સામાજિક જવાબદારી વિકસાવવાનો છે। આ વાર્ષિક શિબિર અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। વાંકલના ડેપ્યુટી સરપંચ શૈલેષ મસુરિયાના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું। શાળાના આચાર્ય પારસ મોદી, ટ્રસ્ટીગણ, સ્ટાફગણ હાજર રહ્યા હતા। પારસ મોદીએ સૌ પધારેલ મહેમાનોનો આભાર માન્યો હતો।